અંદર જોવો સાહેબ બેઠેલા છે, આમ જોવો અંદર સાહેબો બેઠેલા છે. આવો, આ સાહેબે મને એમ કીધું તમે ડોકું કરવા કેમ આવ્યા છો? અહીંયા આવો, એનું મોડલ બતાવો. હવે આ સાહેબનો અધિકાર છે મને આવું કહેવાનો. હું એક નાગરિક છું, હું ખેડૂતો માટે આવી, મને ખેડૂતની રિક્વેસ્ટ હતી. હું કોઈ પેટ્રોલ પુરાવા ડીઝલ પુરાવા નહોતી આવી, બરોબર? તો સાહેબે ગાડી ઉભી રાખી, મેં પેલા જઈને કરીને કીધું, આ બધાય જોતા હતા. તો સાહેબે મને એમ કીધું કે તમે ડોકું કરવા કેમ આવો છો? અને અત્યારે 20 મિનિટ થઈ, અંદર બેસીને સાંઠગાંઠ ચાલુ છે. પણ આ મુદ્દો કોઈ પણ રીતે રોકાવો ન જોઈએ, કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. મારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે, જો કાયદેસર રીતે ચાલશે તો બરોબર, નકર આવનારા સમયમાં મોટું આંદોલન કરવામાં આવશે. અને પછી મને કોઈની બીક નથી, કારણ કે હું એક ખેડૂત છું, મારા હક માટે લડું છું. અને ખેડૂતોને આજે લાઈનમાં ઉભું રહેવું પડે છે, કાં બીજા કોઈને લાઈનમાં નથી ઉભું રહેવું પડતું. મેં પેલા આવીને એવું કીધું કે ભાઈ મારે 1000 નું ડીઝલ જોઈએ છે, તો પેટ્રોલ પંપ વાળા ભાઈ એમ કીધું કે શેમાં નાખવું છે? મેં કીધું મારી પાસે ગાડી છે. કે મેં કીધું એટલામાં થઈ જશે? તો કે ના. તો મેં કીધું 2000 નું આપો ને, કે કાંઈ વાંધો નહીં, 2000 નું. તો 4 વ્હીલ વાળાને 2000 નું દેવું છે અને ખેડૂતોને 10 લીટર માટે લાઈનમાં ઉભા રાખવા છે. આનું કારણ શું છે? આ તાનાશાહીની સરકાર છે. હવે તો અવાજ ઉઠાવો. મને એક વિચાર આવે છે કે હું લેડીઝ થઈને બહાર આવું છું, તો તમે તમારા હક માટે કેમ નથી લડતા?